નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાસાયણિક સમીકરણ સંતુલનની વાત કરતા હતા, બરાબર? જેમની અંદર અલગ અલગ સમીકરણો છે એ કઈ રીતે સંતુલિત કરી શકાય છે રસાયણ વિજ્ઞાનની અંદર એ જોવાનું છે. તો અલગ અલગ સમીકરણનું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ છીએ. અગાઉ આપણે નાના ઉદાહરણ જોયા હતા, એક મોટું ઉદાહરણ પણ લઈએ સાથે. તો જેમાં અલગ અલગ સંજ્ઞાઓ છે એ આવે છે અલગ અલગ તત્વો પ્રમાણે. તો અહીં આપણે લીધેલું છે બેરિયમ ક્લોરાઇડ, બરાબર, પછી એલ્યુમિનિયમ સલ્ફેટ. બે પ્રક્રિયકો છે. બેરિયમ ક્લોરાઇડ છે એનું અણુસૂત્ર શું થશે? BaCl2, બરાબર. એલ્યુમિનિયમ સલ્ફેટનું શું થશે? Al2SO4 થ્રાઇસ. એ બે પ્રક્રિયકમાં છે, પ્રક્રિયકો. સામે નિપજ તરીકે મળે છે બેરિયમ સલ્ફેટ BaSO4 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. તો કોઈ પણ સંયોજન બને છે તો કઈ રીતે સંયોજન બને છે એ ખ્યાલ છે આપને, બરાબર? કે કોઈ પણ પ્રક્રિયકો જે જોડાતા હોય તત્વો સાથે, તો ધારો કે બેરિયમ છે એ ક્લોરીન સાથે જોડાય છે. તો બેરિયમ ક્લોરીન સાથે જોડાય એના માટે તેમની અંદરના ઇલેક્ટ્રોન ભાગીદારી જોવી પડે. તો ક્લોરીન છે એ કેટલા જોડાય અને બેરિયમ સાથે કેટલા જોડાય? તો Ba છે બેરિયમ પોતે બાહ્યતમ કક્ષા પ્રમાણે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે Ba+2 બન્યો છે, બરાબર. હવે એ બેરિયમ +2 છે એ ક્લોરીન એક સાથે જોડાઈ શકે તો કે ના જોડાઈ શકે? કારણ કે ક્લોરીનની સંયોજકતા કેટલી છે? -1 છે. તો એવા કેટલા ક્લોરીન જોઈએ? તો કે 2 - કરવા માટે 2 ક્લોરીન જોઈએ, બરાબર. એટલે જોડાવા માટે એવા 2 ક્લોરીન હોય ત્યારે એ BaCl2 બને. એટલે કે Ba+2 છે પોતે માં એક Cl- અને એ જ રીતે બીજો Cl-, બરાબર. તો ટોટલ કેટલા થયા? તો કે Ba+2 ની અંદર Cl છે એવા 2- થયા ત્યારે જોડાઈને શું બન્યો હોય? BaCl2 બન્યો હોય, બરાબર. એ જ રીતના એલ્યુમિનિયમની અંદર ને સલ્ફેટની અંદર, તો એલ્યુમિનિયમની +3 છે, સલ્ફેટ છે -2 છે. તો -2 વાળા ને કેટલા વડે ગુણીએ? બરાબર, ધારો કે 1 વડે ગુણીએ તો -2 જવા, 2 વડે ગુણીએ તો શું થશે? -2 × 2 એટલે -4 થાય. એ જ રીતના +4 છે તો કે નથી. તો એના પછીનું સ્ટેપ કયું આવે? તો કે 3 વડે ગુણવું. તો અહીંયા ગુણ્યા 3 કરીએ ત્યારે અહીંયા ગુણાકારની અંદર 2 કરીએ તો 2 સરખા થાય. અહીંયા ગુણ્યા 3 કરીએ તો -6 થઈ જાય. અહીંયા ગુણ્યા 2 કરીએ તો +6 થાય. તો +6 અને -6 વાળો ઘટક છે એ સરખો થાય છે. તો એ તત્વોને આપણે શું કર્યું કે Al+3 છે એવા 2 Al લઈ લીધા, બરાબર. અને SO4 -2 વાળા એવા 3 SO4 -2 વાળા લીધા, બરાબર. જેથી કરીને શું થઈ ગયું? તો કે Al છે એ +6 થઈ ગયો અને SO4 વાળો -6 થયો, બરાબર. તો એવા 3 ઘટકો લીધા, 1, 2 અને 3, અને આના 2 લીધા છે. એટલે એને બનાવ્યું શું? તો કે એલ્યુમિનિયમ વાળું ટ્વાઇસ અને SO4 કેટલા લીધા? તો કે 3. તો આ રીતના 3 જોડાણા છે, બરાબર. અથવા તો સરળ રીતે સમજવું હોય, બરાબર, તો શું કરવું પડે? બેરિયમની 2 છે, ક્લોરીનની સંયોજકતા 1 છે, ક્રોસ કરી દેવાનો છે, બરાબર. તો Ba સાથે 1 જશે તો શું બનશે? Ba. Cl સાથે 2 જશે તો શું બનશે? Cl2, બરાબર. આ રીતના જોડાઈ જાય સીધું. આ અલગ અલગ છૂટું આપણે કરીને લખ્યું, આ ડાયરેક્ટ આવી રીતે જોડાઈ જાય. એ જ રીતના એલ્યુમિનિયમનું આ જે છૂટું લખ્યું છે એ રીતે એને પણ તમે કરી શકો, બરાબર. કે એલ્યુમિનિયમ માટે આપણે કીધું એ પ્રમાણે, અને SO4 માટે જે છે એ એલ્યુમિનિયમની +3, બરાબર, અને -2 છે આની, એટલે કે 2 લખવાની. તો એલ્યુમિનિયમ પાસે 2 જશે, બરાબર. તો શું થઈ જાય? Al2 થઈ જાય અને SO4 પાસે 3 જશે, આજના ક્રોસ થશે. સમજાય છે? SO4 પાસે 3 જશે એટલે SO4 થ્રાઇસ થઈ જશે. તો યાદ રાખવાનું છે, બરાબર, કઈ રીતના સંયોજન બન્યું છે. એ જ રીતના હવે Ba પાસે 2 છે, સલ્ફેટ જે બન્યો છે સલ્ફરનો
એની પાસે 2 છે, એનો ક્રોસ કરો તો BaSO4 તો સીધું જ બનવાનું છે, બરાબર. અને AlCl3માં Al પાસે 3 છે, Cl છે એની પાસે 1 છે, તો શું થઈ જાય? Al 1 પાસે જાય તો એલ્યુમિનિયમ 1 લેવાનું, ક્લોરીન 3 પાસે તો ક્લોરીન 3 લેવા પડે, એટલે AlCl3 થાય. સમજાય છે વસ્તુ? બરાબર. ચલો હવે સમીકરણ સંતુલિત કરતા શીખીએ. આ સંયોજકતા પ્રમાણે કઈ રીતના તત્વો બન્યા છે એના વિશેની માહિતી હતી, બરાબર. ચલો હવે સમીકરણ સંતુલિત કરવા માટે પહેલા પ્રાથમિક રીતના જે સમીકરણ હતું એ લખી લઈએ. બેરેલિયમ ક્લોરાઇડનું વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે નિપજ તરીકે મળતું હતું બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે ડાબી બાજુ અને જમણી બાજુ તત્વો છે એ સરખા કરવાના. તો ડાબી બાજુ આપણે જોઈ લઈએ. એમાં બેરિયમ કેટલો છે? તો કે 1 છે. ક્લોરીન 2. એલ્યુમિનિયમ કેટલા છે? 2 છે. ત્યાર પછી સલ્ફર જો તો અહીંયા થ્રાઇસ છે એટલે સલ્ફરના 3 થશે, બરાબર. અને ઓક્સિજન અહીં 3 ગુણાકારમાં ગયો, 3 × 3 અને 4 ગુણાકારમાં જાય એટલે 3 × 4 = 12. તો ઓક્સિજન કેટલા થાય? ટોટલ 12 થાય. જમણી બાજુ એ જ રીતે જોતા જઈએ. બેરિયમ 1, ક્લોરીન છે એ કેટલા છે? અહીંયા 3 છે, બરાબર. ક્લોરીન 3 લખીએ. પછી એલ્યુમિનિયમ છે એ કેટલા છે? 1 જ છે. સલ્ફર છે 1 છે અને ઓક્સિજન છે એ 4 છે, બરાબર. હવે બંને બાજુ સરખા કરવા માટે ખાસ નિયમ એ છે કે મોટામાં મોટી જે સંખ્યા હોય એ સંખ્યાથી શરૂઆત કરવી. તો મોટામાં મોટી સંખ્યા અહીં ઓક્સિજનની છે. તો ઓક્સિજન અહીંયા 12 છે, તો આ બાજુ 12 કરવા માટે અહીં શું કરવું પડશે? તો કે 4 ને 3 વડે ગુણશું તો એ કેટલા થઈ જશે? 12 થઈ જશે. તો અહીંયા 4 ક્યાં છે ઓક્સિજનના? તો કે અહીંયા છે. એને તમે 3 વડે ગુણવા માટે એને સંયોજન સ્વરૂપે જ ગુણવું પડે. અહીંયા ક્યાંય ગુણાકાર થતો નથી. એને સંયોજન સ્વરૂપે ગુણવા માટે અહીંયા તમે આગળ શું કરશો? સંયોજનમાં 3 લખશો, બરાબર છે. તો સંયોજનમાં તમે જેવા 3 લખશો એટલે આ ઓક્સિજન તો 12 થઈ જશે. થઈ જશે 12 હવે, બરાબર. 4 × 3 = 12 થઈ જાય છે. પણ અહીંયા બેરિયમ કેટલા થઈ ગયા? હવે 3 × 3. એ બેરિયમ 1 હતો, એની હારે 3 ગુણાઈ ગયા એટલે અહીંયા 1 બેરિયમ સાથે 3 ગુણાઈ જાય તો બેરિયમ અહીંયા થઈ ગયા 3. કેટલા થયા? 3 થયા, બરાબર. તો આ બાજુ 1 છે તો આ બાજુ 1 ને કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે ગુણવા પડશે ત્યારે 3 થશે, બરાબર. બેરિયમ હતા એ 1 હતું તો અહીંયા 3 કરશું આપણે, બરાબર. અહીં નીચે 3 ન લખાય કારણ કે સંયોજન આખું હોય એ સંયોજનને આપણે આ રીતે લખી શકાય, બરાબર છે. તો 1ની સાથે અહીંયા બેરિયમ છે એ 3 ગુણાઈ ગયા તો એ પણ 3 થઈ ગયા. ચલો હવે અહીંયા જુઓ સલ્ફર કેટલા થયા? હવે 3 × 3. તો સલ્ફરના કાનામાં 1 હતા એની સાથે 3 ગુણાઈ ગયા એટલે એ પણ 3 થઈ ગયા, બરાબર. તો સલ્ફર છે એ અહીં તમે જોઈ શકો છો કે 3 છે જ ઓલરેડી પહેલેથી, એટલે એમાં કાંઈ ફેરફાર નથી. 3 ના 3 જ છે, આ બાજુ 3 તો થઈ ગયા છે, બરાબર. ચાલો હવે એના પછીની બાબત જોઈએ. તો અહીંયા તમે 3 જેવા બેરિયમ કર્યા છે તો એની સાથે ક્લોરીન છે એ પહેલાં 2 હતા, પણ અહીંયા 3 લખો છો એટલે 3 2 ને કેટલા થઈ ગયા? ક્લોરીન 6 થઈ ગયા. ક્લોરીન સાથે 3 ગુણાઈ ગયા એટલે 2 3 6 થયા ડાબી બાજુ. હવે જમણી બાજુ ક્લોરીન છે એ કેટલા છે? તો કે 3 જ છે. તો 3 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો કે 3 ને 2 વડે ગુણવા પડે ત્યારે 6 થાય. તો ગુણવામાં અહીંયા નહીં થાય, ક્યાં આવશે સંયોજન? આગળ આવશે. તો 2 આગળ લેવા પડે, બરાબર. તો કેટલા થઈ જશે? 2 3 6. ચલો હવે ક્લોરીન તો અહીં 6 થઈ ગયા, અહીં 6 થઈ ગયા, બરાબર. હવે વાત કરવાની છે એલ્યુમિનિયમની. અહીંયા એલ્યુમિનિયમ હવે થયા 2. 1ની સાથે કેટલા ગુણાના? 2 ગુણાના એટલે 2 થયા.
અહીંયા એલ્યુમિનિયમ 2 છે તો કે હા પહેલેથી છે જ, એટલે કંઈ વાંધો નથી. બરાબર. તો આ રીતના સમીકરણ શું થઈ ગયું? હવે સંતુલિત થઈ ગયું. બરાબર. બેરિયમ 3 થઈ ગયા, ક્લોરિન 6 થઈ ગયા, એલ્યુમિનિયમ 2 થઈ ગયા, સલ્ફર છે 3 થઈ ગયા બંને બાજુ, ને ઓક્સિજન 12 થઈ ગયા. તો પરમાણુને આધારે જે સંયોજન બન્યું છે અને એના આધારે આણ્વીય દળ જે હતું એ પ્રમાણે બંને બાજુ આણ્વીય દળ ડાબી બાજુ ને જમણી બાજુ શું થયું? સરખું થયું. સમજાણું? બરાબર. તો ફરી પાછું રિફર કરી લઈએ કઈ રીતના બન્યું છે. બરાબર. તો અલગ અલગ તત્વ જે હતું એ આપણે સમીકરણની અંદર કઈ રીતના હતું તો કે બેરિયમ ક્લોરાઇડ BaCl2 હતું વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ હતું. બરાબર. પછી BaSO4 હતું જે બેરિયમ સલ્ફેટ છે અને એલ્યુમિનિયમનો ક્લોરાઇડ AlCl3. બરાબર. હવે કઈ રીતના કર્યું પહેલેથી જોઈએ. બરાબર. એમની અંદર પહેલાં મોટી સંખ્યાવાળું આપણે જોયું. પહેલાં લખી લીધા ડાબી બાજુ ને જમણી બાજુ. એમાં મોટી સંખ્યાવાળા ઓક્સિજન હતા 12, તો અહીંયા 4 હતા. તો ઓક્સિજનને આપણે શું કર્યું તો કે ઓક્સિજન અહીંયા 4 છે ને 3 વડે ગુણ્યા એટલે એ 12 થઈ ગયા. તો અહીંયા 3 લખ્યું એટલે ઓક્સિજન હવે કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. પણ અહીંયા સલ્ફર જુઓ છો તો એ 3 થઈ જાય છે. અહીંયા સલ્ફર કેટલા છે તો કે 3 છે જ, એ તો છે જ. પણ અહીંયા બેરિયમ છે એ 3 થઈ જાય છે. અહીંયા બેરિયમ એક જ છે, તો અહીંયા શું કર્યું આપણે? 3 લખ્યા. સમજાય છે? તો હવે બેરિયમ કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. પણ અહીંયા 3 લખવાથી ક્લોરિન છે 3 2 ને કેટલા થયા? હવે 6 થયા. તો ક્લોરિન આ બાજુ 6 થયા, તો અહીંયા 6 કરવા માટે શું કર્યું આપણે તો કે આ ક્લોરિનને અહીંયા 2 વડે ગુણીએ તો 3 2 6 થઈ જાય ક્લોરિન. હવે આગળ સંયોજન સ્વરૂપે અહીંયા 2 લગાડ્યું એટલે ક્લોરિન તો 6 થઈ ગયા, પણ એલ્યુમિનિયમ શું થયા તો કે 2 થયા. અહીંયા એલ્યુમિનિયમ 2 છે તો કે આ છે. બરાબર. તો બધે તત્વો કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બરાબર. તો આ રીતના સંતુલિત કરવાનું થશે. બરાબર. જેમાં બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ આ બંને શું છે? આપણા પ્રક્રિયકો છે. બરાબર. અને નિપજ તરીકે શું મળી આપણે? બેરિયમ સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બરાબર. આ બે તમને મળી નિપજો. ખ્યાલ આવ્યો કઈ રીતના કર્યું? બરાબર. તો આ રીતના પ્રક્રિયાનું કોઈ પણ સમીકરણ હોય તમે સંતુલિત કરી શકો. શું કરવાનું? ડાબી બાજુ જમણી બાજુ એના ક્રમ ગોઠવી લેવાના. મોટામાં મોટો જે કંઈ તત્વનો જે પરમાણુ ક્રમાંક પરમાણુ ભાર છે, બરાબર, એ તત્વ પ્રમાણે એમની અંદરની સંખ્યા છે તત્વની એ વધારામાં વધારે હોય ત્યાંથી શરૂઆત કરવાની. પછી જમણી બાજુ જોવાનું, એમાં તત્વનો કેટલા વાળે ગુણીએ તો કેટલો થાય છે એ જોતું જવાનું. પછી એની સાથે બીજો તત્વમાં પણ ફેરફાર જોવા મળતો હોય એ પણ જોતો જવાનું. અને પછી અંતે બંને બાજુ ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય તો એ સમીકરણ છે સંતુલિત થયું કહેવાય. તો આવા બીજા ઘણા બધા ઉદાહરણ સાથે ફરી પાછા મળીશું. બરાબર. તો જોતા રહેજો વિડીયો, ધ્યાનમાં ધરો કરતા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ. અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરીને આવા નવા વિડીયોઝની માહિતી તમને મળતી રહે. ટેક કેર.